જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક નવી સેન્ડવિચ બનાવવાની છે, તે સાબુદાણામાંથી બનાવવાની છે। તેના માટે સાબુદાણાને 4 થી 5 કલાક મેં પલાળી રાખ્યા હતા। એકદમ સોફ્ટ થઈ ગયા છે। જો 4 થી 5 કલાક માટે પલાળી રાખવાના છે અને પછી મેં નિતારી લીધા છે, કોરા કરી લીધા છે એકદમ। હવે તેમાં 2 બટાકા મેં બાફીને લઈ લીધા છે, નાની સાઈઝના છે તે 2 બટાકા લીધા છે, બાફીને લીધા છે। તેને મેશ કરી લઈશું। एकदम टेस्टी ने एक नवी सेन्डविच है, तमे एक बार जरूर से ट्राय करजो। ब्रेड स्कम्प लई लईशू, 4 થી 5 चमची जेटला जरूर पड़े एटला ज एड करवाना छे। ब्रेड वगरनी आज आपणे साबुदाणा सेन्डविच बनावीशुं, एक नवी सेन्डविच। 4 થી 5 चमची लीधी छे, जो जरूर पड़े तो आगळ एड करीशुं। लीला मरचा लई लईशुं तीखा, चाट मसालो लई लईशुं, चिली फ्लेक्स लई लईशुं 1 चमची जेटला, ओरेगानो लई लईशुं, ने अर्धी चमची जेटलुं आमचूर पावडर लईशुं, कोथमीना पान लई लईशुं ने स्वाद अनुसार मीठું। આપણે ચાટ મસાલો લીધો છે તે પ્રમાણે આપણે મીઠું લેવાનું છે, બહુ વધારે નથી લેવાનું। ચાટ મસાલાના હિસાબે જ આપણે એડ કરવાનું છે। હવે સરસ આપણે મિક્સ કરી લઈશું બધા મસાલા। હવે તે પ્રેસ કરીને લઈ લેવાનું છે। તો સરસ આપણું સેન્ડવિચનું બ્રેડ વગરનું ડો બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે સેન્ડવિચ બનાવીશું। તેના માટે સેન્ડવિચ ટોસ્ટર મશીન આવે છે તે લીધો છે, તેનો ઉપયોગ કર્યો છે મેં। તમારે ઇલેક્ટ્રિક લેવો હોય તો તે પણ ચાલે છે, પણ આ ગેસ ઉપર બનતું સેન્ડવિચ ટોસ્ટર લઈ લઈશું। તેને તેલથી પહેલાં ગ્રીસ કરી લઈશું। 2 સાઈડ સરસ આપણે તેલ લગાવી લેવાનું છે અને ગ્રીસ કરી લઈશું। પહેલાં 2 સાઈડ તેલ લગાવીને ગ્રીસ કરી દીધું છે। હવે સાબુદાણાવાળું સ્ટફિંગ આપણે લઈ લઈશું, આ તે પાથરી દઈશું। બધું પાથરી દીધું છે। વેજીટેબલ લેવાના છે, તેમાં મેં ટામેટા લીધા છે અને કાકડી અને ડુંગળી ગોળ પીસમાં મેં કટ કરી લીધી છે, તે મૂકીશું। વેજીટેબલની જગ્યાએ તમારે પનીર લેવું હોય તો પનીર પણ લઈ શકો છો અને ચીઝ લેવી હોય તો ચીઝ પણ લઈ શકો છો, પણ આપણે વેજીટેબલ જ એડ કરીશું। ફરીથી સાબુદાણાનું સ્ટફિંગ લઈ લઈશું, એનું ઉપર સરસ પાથરી દઈશું। ઉપર પાથરી દીધું છે। બંધ કરીને તેને ગેસ ઉપર શેકી લઈશું। 2 સાઈડ મીડિયમ આંચ ઉપર ફેરવીને શેકી લેવાનું છે। થોડી વારે આંચ ફાસ્ટ કરવાની અને થોડી વારે ધીમી કરીને ઉલટ પુલટ કરીને આપણે સેન્ડવિચને શેકી લેવાની છે, 2 સાઈડ ચેન્જ કરીને। ફટાફટ અને ટેસ્ટી એવી લાગે છે આ સેન્ડવિચ, એક નવી જ સેન્ડવિચ છે। બે સાઈડ ચેક કરી લેવાનું, વચમાં તમારે મશીનને ખોલીને પણ ચેક કરી લેવાનું। શેકાઈ જવાય છે, ચેક કરવાની છે આપણે। 2 સાઈડ ચેલા ફેરવી લઈશું। જો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હવે હજુ થોડી વાર રાખીશું, હજુ થોડું ક્રિસ્પી થવા દઈશું। સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે અને મેં કટ કરી દીધી છે વેજીટેબલથી ભરપૂર। જો કેવી ટેસ્ટી એવી દેખાઈ રહી છે, જેટલી દેખાય છે એટલી ખાવામાં પણ ટેસ્ટી છે અને મેં કેચઅપ સાથે સર્વ કરી છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। સાબુદાણાની એક નવી જ સેન્ડવિચ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને મારી આ સેન્ડવિચની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી એક નવી જ સેન્ડવિચ છે સાબુદાણા સેન્ડવિચ।